કે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર આપણે થોડું કહીએ અને 10 મિનિટની સ્પીચ વાયરલ થઈ એના પછી એટલા બધા ઇન્વિટેશન્સ આવી ગયા છે ધર્મસભાના અને ભાગવત સપ્તાહના કે મારે નોકરીમાંથી સ્પેશિયલ રજા મૂકીને જવું પડે એવી હાલત થઈ છે. કહેવાનો મતલબ એટલો છે કે લોકોને એવું લાગે છે કે ભાઈ આટલી નાની ઉંમરમાં 26 વર્ષની ઉંમરમાં તમે ગીતાની જે સમજ આપી, જે સાંખ્ય યોગ, જ્ઞાન યોગ ને કર્મયોગની વાત કરી, તો એવું કઈ રીતે શક્ય છે? કઈ રીતે તમે આટલી સરળતાથી આ વસ્તુ સમજાવી શકો છો? એના પાછળની સ્ટોરી એવી છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા ઘરે એક જ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું અને એ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં માત્ર એક જ ચેનલ આવતી હતી અને ચેનલ પર સવારથી લઈને સાંજ સુધી રામાયણ, મહાભારત, સાંઈબાબા અને એના જ એપિસોડ ચાલતા હતા. અને એમાં બાળ સહજ કુતૂહલ મને એટલું જ હતું કે પેલા ટીવી સિરિયલની અંદર તમે બધા તો જોઈ જશે જૂની રામાનંદ સાગરની બધી જ સિરીઝ કે પેલા 2 તીર આવે ને અથડાય ને પછી એક તીર ગાયબ થઈ જાય. એટલે એ જોવાની મજા આવતી હતી. પણ એ મજામાં ને મજામાં જ્યારે ગમવા લાગ્યું ત્યારે એના ઉપર વધારે ઊંડું વાંચન થયું અને વાંચનના કારણે કદાચ જે મેં પીરસ્યું એ મારા વાંચનનું પરિણામ હતું કે હું 10 મિનિટ ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર બોલી શક્યો. કહેવાનો મતલબ એ છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ એ બધી અલગ વસ્તુ છે અને જ્ઞાન જે છે એ અલગ વસ્તુ છે. જ્ઞાન ઉપર કોઈનો ઈજારો નથી. તમે કયા કુળમાં જન્મ્યા છો, ક્યાં જન્મ્યા છો, કયા પરિવારમાં જન્મ્યા છો, તમે ગરીબના ઘરમાં જન્મ્યા છો કે અમીરના ઘરમાં જન્મ્યા છો, જો તમને જ્ઞાનની તૃષા હોય, જો તમને જ્ઞાનની તરસ હોય, જો તમને જ્ઞાનની ભૂખ હોય તો તમને ત્યાં પહોંચતા કોઈ રોકી નથી શકતું.